અંકલેશ્વરના તાડફળિયામાં જુગાર ક્લબ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી 13 જુગારીઓને 2.80 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કર્યા હતા। ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરના તાડફળિયામાં સલીમ હુસેન સૈયદ, ઝાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય વસાવા જુગાર ક્લબ ચલાવે છે। જેવી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 1.55 લાખ અને 19 મોબાઈલ ફોન મળી કુલ 2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારી ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષ કુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ બગટના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી અને જીવન નાનજી કોડી, મેહુલ રમણ સુરતી તેમજ સલીમ ગેમલસંગ રાજને ઝડપી પાડ્યા હતા, જ્યારે 4 મુખ્ય સૂત્રધારને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।